કસ્તુરપુરી બાપજી ભીમપુરી અમને જાનકીદાસ બાપજી હડ્યા બીજા પણ સંતો આવ્યા ગયા. ભેખ ભગવાન સજનો ધાર્મિક પ્રસંગ એટલે કઈ ને કઈક જીવનમાં પ્રાપ્ત કરવા જેવો સમય. આવર્જન અને વિસર્જન એ તો એક સંસારનો નિયમ કહેવાય. જિંદગીમાં કઈક પ્રસંગ આવે પણ આ એક પ્રસંગ એવો કહેવાય કે આપણે એક મનુષ્ય જીવન સાર્થક બની જાય. તો આવા પ્રસંગમાં આપે કંઈક નવી નાની સત્સંગરૂપી વાણી ભજન પણ સાંભળ્યા છે. શાસ્ત્ર સંતો પણ એ જ કહે છે, આશા લાંબી જીવન ટૂંકું માથે કાલ કરાલ, કરવાનું તે આજે કરો કોણે દીઠી કાલ. રજકણ તારા રજડશે જેમ રજડતી રેત, માટીમાં માઠી થશે ચેત ચેત જીવ ચેત. એટલે શાસ્ત્ર સંતો એમ કે અત્યારે ભગવાન માટે આપણે બધા ભેળા થયા. 84,84,000 4 ખાણા 1,84,000 યોનિમાં સર્વશ્રેષ્ઠ યોનિ તો મનુષ્ય દેહ, અને મનુષ્ય દેહ એટલે મુક્તિનો દેવાર. આ તમારા સંસાર સાગરમાં આપણા ધરતી પર કેટલા અવતરિત સંતો થઈ ગયા, સિદ્ધાંતવાદી બ્રહ્મનિષ્ઠ સંતો થઈ ગયા. એ સંતોની પણ અત્યારે જેમાં ભગવાનની પ્રતિષ્ઠા અત્યારે માણસો એમની પણ પ્રતિમાઓ પધારે, જ્યાં એમની જીવિત સમાધિઓ પૂજાય. એ સંતો કયો આ સંસાર વચ્ચે પ્રગટ થયા. સંતોનું આગમન એટલે માણસને એક સાચી દિશા બતાવી, સાચો રસ્તો બતાવો. એ જ તો કહેવાનો અર્થ, ભગવાને જો આપણને આપેલું મનુષ્ય દેહ એટલે પરમાત્માની આપેલી હાચામાં હાચી મૂડી. આપણે મૂડીઓ અનેક પ્રકારની, પણ આ સંસારમાં આ જગતમાં હાચામાં હાચું મૂડીઓ તો આ ભગવાનનો આપેલો આપણો દેહ. અને આ દેહ દ્વારા જેમ આપણે કોઈ જાવું મુસાફરી કરવી હોય તો ગાડીનો આધાર, એમ ભવસાગર પાર થવા માટે આ મનુષ્ય દેહ એટલે શાસ્ત્ર સંતો કે મુક્તિનું દ્વાર. અને આ શરીરની રચના તમે દેખો, અત્યારે જો આ ભગવાનનું મંદિર બન્યું એ આપણા કડિયા કારીગરી મંદિર બનાવ્યું, ઈટીઓ પથ્થર સિમેન્ટ ચૂંદો જે, અને અત્યારે ભગવાનની પ્રતિમા પધરાઈ. એમ શાસ્ત્ર સંતો એ પણ કહે છે કે આ શરીર પણ વાલા એક મંદિર કહેવાય. મન મંદિર એ મંદિર હામું, પણ અહીં સંતો શું કે મન મંદિર દિલ દ્વારિકા, કાયા કાશી જાન, 10 તત્વ કા દેહરા જન્મે જ્યોતિ પીછાન. તો આ 60, 70, 80 વર્ષનું આયખું છે. ઉગ્યા સૂરજ હાથમે ફૂલ્યા સો કરવાય, ચણ્યા દેવલ ઢળી પડે જન્મે શો મર જાય. અત્યારે આપણે હુસેન આયા તો હમણાં આપણે જવું પડશે. આ સંસારમાં આયા અને એક દાડો નિયંતાનો તેડો આપણા માટે પણ આવશે. તો સજ્જનો, ભગવાન આગળ સંતો આગળ આપણે કંઈ ને કંઈક માગણી જ કરીએ. હમણાં મારા શાસ્ત્રી શ્રીએ બાપજીએ પણ વાત કરી કે આશીર્વાદ આપો. આશીર્વાદની અપેક્ષા હું ને હોય, ભગવાનની મૂર્તિ પર પણ આપણે કઈ ને કઈ અપેક્ષા લઈ, પણ હાચામાં હાચી આ મનુષ્ય જીવન સાર્થક કરવું હોય ને તો આમ એક પરમાત્માની ઓળખાણ કરી લો. આ પંચભૂતનો દેહ ભગવાને બનાવ્યો, આકાશ વાયુ પૃથ્વી તેજ જળ. આ કના આધારે 70-80 વર્ષ ચાલી રહ્યો છે. કયો કોમ્પ્યુટર કયો સિસ્ટમમાં કામ કરી રહી છે, જેને કોઈ અસર થતી નથી. તો સજ્જનો, દરેક ઠેકાણે અત્યારે તો ખૂબ આનંદની વાત, દરેક પરિવારમાં ભજન હોય, સત્સંગ. આપણા મહાપુરુષોની કેટલી કૃપા હોય, એ વેદ વાણી ભજન દ્વારા પણ આપણને કઈ જાગૃત કર્યા. ભગવાન મહાદેવ પણ ઉમાને કહે, ઉમા કહું મેં અનુભવ અપના, સત્ય હરિ ભજન જગત સબ સપના. આખીરમાં આ સંસાર સપનું કહેવાય. તો આ સપનું રાતનું થોડું, આ થોડું મોટું, પણ આખીરમાં સ્વપ્નો એ સપનું. તો કહેવાનો અર્થ, આવા પવિત્ર પ્રસંગમાં આવી આવા યજ્ઞનારાયણ ભગવાન આપણે દર્શન કર્યા, સંતોનું સાનિધ્ય મેળવ્યું, સજ્જનોનું સાનિધ્ય મેળવું, તો આપણા જીવનમાં કઈ નાની મોટી ભૂલ્યો હોય ને, એ મનોમન ભૂલોને તિલાંજલિ આલવી. કે મનુષ્ય દેહ શાના માટે, મારું ધરતી પર આવવાનું કારણ શું, મારા ઉપર કેની ફરજો છે, મારા ઉપર કેનો દેણો છે, અને એ દેણામાંથી મુક્ત થવા માટે હોય તો એક મનુષ્ય દેહ એ સર્વશ્રેષ્ઠ